કચ્છ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત અને વિરોધ પ્રદર્શનના અનુસંધાને યુનિવર્સિટી તંત્રએ 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે આગામી માસમાં પૂરક પરીક્ષા યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને એબીવીપી દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે રજિસ્ટ્રાર કચેરીમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સંગઠને માંગ ઉઠાવી હતી કે માત્ર 1-2 વિષયમાં નાપાસ થવાના કારણે વિદ્યાર્થીઓને આખું વર્ષ ગુમાવવું પડે તે યોગ્ય નથી. આ મુદ્દે કાર્યકર્તાઓએ કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. લાઇટ અને પંખા બંધ કરાવીને યુનિવર્સિટી તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓની રજૂઆતને ગંભીરતાથી લઈ કચ્છ યુનિવર્સિટીએ અધિકૃત પરિપત્ર જાહેર કર્યો હતો. પરિપત્ર અનુસાર નેશનલ એજ્યુકેશન પોલિસી એનઈપી હેઠળ અભ્યાસ કરતા સ્નાતક કક્ષાના સેમેસ્ટર 1 થી 4 ના વિદ્યાર્થીઓ જેઓ કોઈપણ સેમેસ્ટરમાં મહત્તમ 2 વિષયમાં નાપાસ થયા હોય તેમના માટે વિશેષ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પરીક્ષા આગામી માસ દરમિયાન યોજાશે, જેથી વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક ખામી દૂર કરવાની તક મળી રહેશે. વિદ્યાર્થી વર્ગમાં નિર્ણયને આવકાર મળ્યો છે. ખાસ કરીને અંતિમ વર્ષ તથા ઉચ્ચ અભ્યાસ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લાભદાયી સાબિત થશે. પૂરક પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓ પોતાની બાકી રહેલી વિષયોની પરીક્ષા આપી આગળના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. આ પ્રસંગે એબીવીપીના વિભાગ સંયોજક જય આહિર, પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષ વર્મા, સહસંયોજક મીત દરજી, આશુતોષ ગઢવી, યુનિવર્સિટી અધ્યક્ષ મહિપાલસિંહ જાડેજા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંગઠને આ નિર્ણયને વિદ્યાર્થીઓની એકતા અને સતત સંઘર્ષની જીત ગણાવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ કચ્છ યુનિવર્સિટીની અંદર અલગ અલગ વિષયોને લઈને જે ગત 13/5 ના આપણે આવેદન આપેલું હતું એ અલગ અલગ વિષયો એ યુનિવર્સિટીને આપણે જે આવેદનમાં 5 વિષયોનો ઉલ્લેખ કરેલો હતો એના પૂર્વમાં 1-2 વિષયોનું સમાધાન થઈ ગયેલું કે જે અનુસ્નાતક હતું, જે અનુસ્નાતક કોર્સ હતા LLM છે અને અન્ય 4 કોર્સ જે આપણે ગવર્મેન્ટ જે ગ્રાન્ટીનેડ અંતર્ગત કરવાના હતા એ સરકારી કોર્સ છે શાખા ભરતી પછી જે કરાવવાના હોય એબીવીપીના માંગ પછી એ થઈ ગયા છે. અને પ્લસ બીજા 4 વિષયો, એક તો કે CBCS અને NEP અંતર્ગત જે આપણા કોર્सेस ચાલુ છે, કોર્સની અંદર જે પૂરક પરીક્ષા એટલે કે જે કોઈ એક વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં રહી ગયા છે 1-2 વિષયો તે વધારે લઈને, તો એના માટે એ પરીક્ષા એ પાછી પૂરક પરીક્ષા લેવાય એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. અને આવેદન ઉપર આજે આંદોલન પછી એ નિર્ણય લેવામાં આવ્યું છે કે 1 થી 6 એ CBCS અને NEP બંને 1 થી 6 સેમેસ્ટર સુધીની એ કેટીની એક્ઝામ એ પૂરક પરીક્ષા થશે. અને એક બીજું વિષય મુખ્ય વિષયમાં એક જે આપણા એક્સટર્નલ કોર્સ છે, યુનિવર્સિટી દ્વારા જે એક્સટર્નલ કોર્સ ચાલુ છે, તો એ એક્સટર્નલ કોર્સની ફી અન્ય યુનિવર્સિટીની ગણનાએ ખૂબ વધારે હતી. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ આવેદનની અંદર ઉલ્લેખ કરેલું કે એક્સટર્નલની ફી ઘટાડવામાં આવે. તો એ આવેદનથી BOMના નિર્ણય પછી ગતરોજ 2 દિવસ પહેલા એક્સટર્નલની ફી ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને સાથે સાથે જે બીજું વિષય હતું કે લાલન કોલેજના અલગ અલગ વિષયો હતા, ત્યાં ખૂબ મોટા પ્રમાણે ઝાલા સાહેબ જે લાલન કોલેજના પ્રિન્સિપલ છે એની મનમાની થતી હતી. તો ઝાલા સાહેબને પણ યુનિવર્સિટી બોલાવી અને રજિસ્ટ્રાર સાહેબ VC સાહેબ દ્વારા આજે ફટકાર લગાવવામાં આવી છે. અને જે કઈ બી વિદ્યાર્થી લગતા અલગ અલગ પ્રશ્નો છે એને લઈને આજે આવેદન કરવામાં આવ્યું હતું. તો જે વિદ્યાર્થીઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આજે રજિસ્ટ્રારની ચેમ્બરનો ઘેરાવ કરી અને આ સમગ્ર નિર્ણયો એ આખા આંદોલન થકી આ નિર્ણયો લેવામાં આવ્યા છે.